જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાઈને. તો જો રસોઈ બની ગઈ છે ને દર્શ ઉઠીને આવ્યો હજી તો. કાં દર્શ? સાઈજ ઈડલી બનાવી છે તો દર્શે ઉઠતા હવે તો ઈડલી ખાધી. કા 10 વાગ્યા છે. દર્શ 10 વાગે ઉઠો. હા ને દીદી અમારે સૂતી સજી. હા તે તો હું કહું છું 10 વાગે ઉઠો. 9:30 નહીં 10 વાગે. અને હું લસણ ફોલું છું બેઠી બેઠી. હવે કાંદર્સભાઈ હાલો નાસ્તો કરી લો. ઈડલી જમવા આવી છો. ઈડલી સંભાર થઈ છે રેડી. હા હો એક તો ઈડલીનો પ્રોગ્રામ છે. તડકા કેવા પડે છે? બહુ સારા પડે. ફાદરનો તડકા સારા જ હોય છે. આ બધું શું છે ભેજ નું વયો જાય. હવે આટલા તડકામાં ભેજ હોય? ભેજ કેતું નો વયો ગયો. માણા મય નીકળી. હા એ માણામાં નીકળી ગયો અત્યારે લગી હોય. આ જમી લ્યો. દર્શ આવીને સીધો લેસન કરવા માંડ્યો કપડાં ચેન્જ કરીને. કાંદર્સ ને ઇનલ બેન આ બેઠા છે હજી. શું બનાવું તારે? મેગી નો ખવાય. પણ તને ખાવાની છે મેગી. ઘરમાં છે જ નહીં. આપણે ડીમાર્ટમાં જાવું તો લઈ આવશું. તો હા એટલીક મેગી કોને થાય? કાઢ તો તમ તાર જો કાંઈ મને તકલીફ નથી થતી બનાવવાની. હા પણ જો ને કાઢ. એ એટલીક મેગી કોને થાય? આટલીક મને તને ન થાય. જી અવડીક થઈ જાય. આપણે ઓલા મેગી વાળા ભાત કરવા હોય ને એમાં હાલે એટલીક છે. આપણે તે દિવસે બનાવ્યું હતું ને એમાં નાખી દીધી હતી તો હવે એટલીક છે. કાચી ખવાય? મૂકી દે. હાલ કાચી નો ખવાય. મૂકી દે પેટમાં દુખે. બસ હાલો હવે મૂકી દો બે. આપણે લઈ આવશું ને ત્યાં બનાવી દઈશ. ના નથી પાડતી. સાચું ને દર્શ? હા હા એટલીક મેગી કોને થાય? દર્શ નહીં નો થાય, દીદી નહીં નો થાય. હા એટલીક થઈ જાય. એટલીક તો 1 ચમચી દીદી ખા, 1 ચમચી તું ખા. હા એટલે એ ન ખરાય ને. આપણે ડીમાર્ટમાંથી મોટું પેકેટ લઈ આવશું ને પછી બનાવવાની. હવે અહીંયા આવતી રે. હિનલ જો રીસાઈ ગઈ છે. કાંઈ હિનલ? એને મેગી ખાવી છે ને તો રીસાઈ ગઈ. રીસાવાય દર્શ કોઈ દિવસ? હાલો તો આપણે મેગી નહીં તો બીજું શું કરશું? ચાટોસ. હે તો હાલો ચાટોસમાં ઇનલ માની ગઈ. એને ચા બનાવી દે એટલે હાલશે ને? ઓકે ઓકે. દર્શ ચા ને ભાખરી, ઇનલ ચા ને ટોસ. હાલો તો બેયને બનાવી નાખું ચા. ઓકે હા થોડીક ઝાઝી વાર તો લાગે ને ભાખરી બનાવતા. તાર લેસન થઈ જાય. ઓકે હાલો. સાચી વાત ને ઇનલ? તા ઇનલ લેસન થોડુંક કરે તા હું ચા બનાવી દઉં. ઓકે ચાલો મનાઈ. ઓકે ડન. માની ગઈ હવે? ખુશ થઈ ગઈ? એનું મોઢું તો જો. હું ઇનલ જમવા માંડી. બહુ ભૂખ લાગી હતી. જમવામાં શું છે? ભૂંગળા બટેકા. ભૂંગળા બટેકા પ્રોગ્રામ છે જો. કાથરોટ એક ભૂંગળા. બકડીયું એક બટેટા.
મમ્મીને ભાખરી ને શાક રીંગણા બટેકાનું. હાલો છુપાઈ ગયા કોણ? દર્દ. કાંઈ નહીં, હાલો જમી લીધું. હાલો હું રેડી થઈ ગઈ હું. હવે આશ્રમમાં જવાનું. ગરબીમાં કા સરસ. હાલો તો જાય બીજું હું કા પછી ન્યાનું થોડુંક લઈ લેવું શૂટિંગ. મમ્મી મેં ડસ્ટિંગ છે મમ્મી. ઓકે.